રાતના લગભગ 3 વાગે જેવો વરસાદ ચાલુ થઈ ગયો હતો અને મને લાગ્યું કે મોગરાવાડીનો અંદર જે પાસ છે એ ભરાઈ જવાની શક્યતા છે, એટલે હું જલ્દી આવી ગયો હતો. પરંતુ આ ગન્નારું ભરાઈ એટલું બધું ગયું છે કે લોકોએ હવે મોગરાઈ તરફથી વલસાડ આવવા માટે લગભગ ઓવરબ્રિજ થઈને આવવું પડે, એટલે 5 કિલોમીટરનો ફરીને અહીં તક આવવું પડે એવી સમસ્યા થયેલી છે. હવે હું જોઉં છું તો લગભગ કાયમી ધોરણે વર્ષોથી આ જ સમસ્યા એક રહેલી છે મોગરાવાડીની, કે 2-4 કલાક વરસાદ પડે ધોધમાર અને ઉપરવાસમાં વરસાદ ભારે હોય તો અમારું મોગરાવાડીનું ગન્નારું ભરાઈ જાય છે. અહીં પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ફૂલ ગન્નારું ભરાઈ ગયું છે અને બાઇકો બધી સાઈડ પર લઈ લેવામાં આવી છે. મુશ્કેલી તો હવે ઘણી જ કહેવાય, કેમ કે લગભગ 45 જેવા ગામો આ રોડથી કનેક્ટેડ છે, ખેરગામ, અડગામ અને ઘણા એવા ગુંદલાવ, દમડાચી. તો હવે અમે જેમ સવારે ચર્ચમાં હું આવ્યો હતો તો ત્યારે તો ખુલ્લું હતું, એવું લાગ્યું કે આપણે રિટર્ન જઈ શકશું, પણ જ્યારે હમણાં લગભગ 9 વાગે જ 9, સાડા 9, 10 વાગવાની તૈયારી છે અને ગન્નારું તો એવું ભરાઈ ગયું છે કે એ બાજુ જવાતું જ નથી.